કસ્ટમર પૈસા ના આપે તો શું દુઃખ થાય એની માટેની મારી પીડા જણાવી રહ્યો છું. એક એસએસબી ફેસિલિટી મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કરીને કોઈ કંપની છે, જેને ગેલ ગંધારમાં એનો હાઉસકીપિંગ મટીરિયલ વિથ મેનપાવરનો સપ્લાય કોન્ટ્રાક્ટ છે. હવે એ મારી પાસે લગભગ ઘણા લાંબા સમયથી મટીરિયલ લેતા હતા, ત્યાં પ્લાન્ટ પર મટીરિયલ લેતા હતા, મને પેમેન્ટ કરતા હતા. હવે એમની કોઈ પરિસ્થિતિ ખરાબ થઈ હશે અને ડિસેમ્બર પછી એમને મારી પાસેથી પરચેસિંગ બી બંધ કર્યું છે અને પેમેન્ટ બી નથી આપી રહ્યા. પણ હવે તો આજે એપ્રિલ લગભગ 6 તારીખ થઈ છે અને એવું બન્યું છે કે હું છેલ્લા 2 મહિનાથી એને કન્ટિન્યુઅસ કોલ કરું છું, પણ એ મારો ફોન જ નથી ઉઠાવતો, નથી કોઈ વાત કરતો. હવે આજે આ વેપારી તરીકે વાત ના કરે ને એટલે સામેવાળાને બહુ પેઇન થાય. હવે કંઈક તો આશ્વાસન આપે કે ભાઈ મારી આ તકલીફ છે, મેં આટલા સમયમાં આપીશ, અને જો એની નીતિ સારી હોય તો એ થોડું થોડું પેમેન્ટ એને કરવું જોઈએ. હવે આ ના કરે ને એના લીધે મારે આજે આ વિડીયો બનાવવો પડ્યો છે. એસએસબી ફેસિલિટી મેનેજમેન્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ, ગેલ ગંધારમાં એનો કોન્ટ્રાક્ટ છે અને મારા 2,88,000 રૂપિયા એની પાસેથી લેવાના નીકળે છે. અને કોઈ બીજા આવી રીતે એની સાથે વ્યાપાર કરીને ફસાય નહીં એ જાગૃતિ આપવા માટે આ વિડીયો બનાવ્યો છે. અને જો આ વિડીયોથી મેક્સિમમ શેરિંગ થાય તો કદાચ એની પર સાયકોલોજીકલ પ્રેશર આવે અને મને રિલીઝ કરે. કારણ કે જો ગવર્મેન્ટ તો ટેક્સના પૈસા લઈને છૂટી જાય છે, વેપારી તરીકે કોઈને કોઈ પૈસા મળતા નથી. કેસ કરવા જઈએ છે તો કેસના બી મારી આજે મેં વકીલ સાથે મીટિંગ કરીને જ આવ્યો છું. એમાં મારે 11,000 કોર્ટ ફીસ ભરવાની છે અને લગભગ 10% જે મારી અમાઉન્ટ સ્ટક છે એ બી વકીલ ચાર્જ કરશે. હવે ના છૂટકે કદાચ મારે એ બી કરવું પડશે. પણ વિચારો, હવે કોઈકના હવે તમે 100 રૂપિયાની સામે 18 રૂપિયા જીએસટી ભર્યો હોય, ચલો ઇનપુટ ટેક્સ કાઢી નાખ્યો તમે તમારું માર્જિન પ્રમાણે, તો 5-7 રૂપિયા તો ભર્યો હોય. હવે એ તમારા 10% માર્જિનમાં 5% ગવર્મેન્ટ પહેલાં લઈ ગઈ છે. હવે રહ્યા બીજા 5-6%, અને એ તમને જો 6 મહિના સુધી પૈસા ના મળે તો શું કમાયા તમે? અને કેપિટલ તો પાછી આવવાની કોઈ શ્યોરિટી નથી. તો આ દુઃખની સામે ગવર્મેન્ટ તરફથી તો કોઈ સપોર્ટ છે નહીં. હું જનતાને જાગૃત કરવા માગું છું કે જે વ્યક્તિઓ આવી રીતે પીડાતા હોય એનું કંઈક સોલ્યુશન કોઈના મગજમાં આવે તો મને બી રિપ્લાય કરે અને પબ્લિકને આવી જાગૃતતા આપે. થેન્ક યુ.